Hello, welcome back to this channel. Discuss the two-way method of solving differential method. First, the variable separable method and second, homogeneous differential method. X ટર્મ સાથે dx અને y ટર્મ સાથે dy આવી જતા હોય તો તે ઇક્વેશન અને વેરિયેબલ સેપરેબલ મેથડથી સોલ્વ કરીએ છીએ. ઇક્વેશનમાં બધા ટર્મની ડિગ્રી સરખી હોય અથવા તો y/x અથવા તો x/y ના ફોર્મમાં કન્વર્ટ થઈ જતું હોય તો તે ઇક્વેશનને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનના મેથડથી સોલ્વ કરીએ છીએ. હવે આપણે થર્ડ મેથડ જોઈએ, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. Linear differential equation. A first order differential equation is said to be a linear if it can be written as y dash plus py is equals to q, where p and q are function of x. That means y dash plus py is equals to q ટાઈપનું ફોર્મ હોય તો તે ઇક્વેશનને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેશું. હવે આપણે તેમનું સોલ્યુશન જોઈએ. ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ધેટ મીન્સ y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈપનું ફોર્મ આપેલું હોય તો તેમનું સોલ્યુશન કઈ રીતના મેળવવું તો તે જોઈએ. ફોર ધીસ ફર્સ્ટ વી ટેક y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ 0. y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈપનું ફોર્મ આપેલું છે. પહેલાં આપણે y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈએ. y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ dy બાય dx થાય તો તે પુટ કરીએ તો dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે. હવે સિમ્પ્લિફિકેશન આપીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ py થાય. હવે તેનું સિમ્પ્લિફિકેશન આપીએ તો dy અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ p dx પણ લખી શકીએ. હવે બે સાઈડ ઇન્ટિગ્રેશન આપી દઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ dy અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ પી ડીએક્સ પણ લખી શકીએ. હવે ઇન્ટિગ્રેશન ઓફ dy અપોન y ધેટ મીન્સ 1 અપોન yનું ઇન્ટિગ્રેશન log y થશે. ઇમ્પ્લાઇઝ log y ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ પી ડીએક્સ પ્લસ log c લખી શકાય. ઇમ્પ્લાઇઝ log y ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ પી ડીએક્સ પ્લસ log c લખી શકાય. હવે આપણે ઇન્ટિગ્રેશન ઓફ પી ડીએક્સને કરતાં કરીએ તો ઇન્ટિગ્રેશન ઓફ પી ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ log c માઇનસ log y થશે. log c માઇનસ log yને આપણે log c અપોન y પણ લખી શકીએ તો ઇન્ટિગ્રેશન ઓફ પી ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ log c અપોન y. હવે આપણે c અપોન yને કરતાં કરીએ તો આગળ log છે તો સામેની સાઈડ જશે તો e રેસ ટુના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. ધેટ ઇમ્પ્લાઇઝ c અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx. હવે આપણે c ને કરતાં કરીએ તો c ઇઝ ઇક્વલ્સ ટુ y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx થશે. હવે આપણે આને x વડે ડિફરન્શિએશન કરીએ. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x વી ગેટ ડી બાય dx y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. સીનું આપણે ઇન્ટિગ્રેશન x પ્રત્યે કરીએ કોન્સ્ટન્ટ છે તો 0 થઈ જશે. ધેટ ઇમ્પ્લાઇઝ ડી બાય dx y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે
આપણે d/dx y રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dxનું સિમ્પ્લિફિકેશન આપીએ તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇન્ટુ dy/dx પ્લસ y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇન્ટુ p ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. કેમ કે e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx એમ નામ રાખીએ તો yનું dy/dx પ્લસ y એમ નામ રાખીએ તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dxનું e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx અને ઇન્ટિગ્રેશન ઓફ pનું ફરીથી p થશે ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. હવે e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ને કોમન કાઢી લઈએ તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx બ્રેકેટમાં dy/dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે. આપણે d/dx y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx લખીએ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળ્યું શું e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx બ્રેકેટમાં dy/dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ 0. y e raised to integration of p dx is equals to e raised to integration of p dx બ્રેકેટમાં dy/dx પ્લસ py મળ્યું અને એના ઇક્વલ્સ ટુ 0 મળ્યું. એને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. હવે e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx નોટ ઇક્વલ્સ ટુ 0 છે તો હેન્સ મલ્ટીપ્લાય ગિવન ઇક્વેશન બાય e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx વી ગેટ આપણને જે ઇક્વેશન આપેલું છે dy/dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ q એ આખા ઇક્વેશનને આપણે e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx વડે મલ્ટીપ્લાય કરી દઈએ. we get e raised to integration of p dx બ્રેકેટમાં dy/dx plus py is equals to q e raised to integration of p dx થશે. કેમ કે આપણે આપેલું ઇક્વેશન શું છે dy/dx plus py is equals to q. હવે આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવું છે તો તે ઇક્વેશનને આપણે કોઈ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ધેટ મીન્સ e raised to ઇન્ટિગ્રેશન ઓફ p dx વડે આખા ઇક્વેશનને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. હવે આપણે e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx dy/dx પ્લસ py આપણને શું મળ્યું છે d/dx y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx આપણે આગળ ફાઇન્ડ કર્યું કે d/dx y e raised to integration of p dx is equals to e raised to integration of p dx dy/dx plus py લખી શકાય. તો d/dx y e raised to integration of p dx is equals to શું થશે q into e raised to ઇન્ટિગ્રેશનમાં p dx થશે. હવે ઇન્ટિગ્રેટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x બે સાઈડ આપણે ઇન્ટિગ્રેશન x પ્રત્યે કરીએ તો y વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ તો d/dx અને x પ્રત્યે ઇન્ટિગ્રેશન કરીએ તો બે કેન્સલ આઉટ થઈને y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx મળશે ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇન્ટુ dx પ્લસ c થશે. તો આપણે જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન y ડેશ પ્લસ py ઇક્વલ્સ ટુ ક્યુનું સોલ્યુશન મેળવવું હતું તો આ જે છે તે સોલ્યુશન છે y e રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q
e raised to integration of p dx dx plus c એ સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. અત્યારે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની મેથડ જોઈ. હવે આપણે તેમના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ સોલ્વ x પ્લસ 1 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટુ e રેઝ ટુ 3x ઇન્ટુ x પ્લસ 1નો સ્ક્વેર. એને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. આપણે આ ઇક્વેશનને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની મેથડથી સોલ્વ કરવાનું છે. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ ડીવાય બાય ડીએક્સ પ્લસ પીવાય ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈપનું છે. તો આપણે આ ઇક્વેશનને તે ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો આપણે આ ઇક્વેશનને x પ્લસ 1 વડે ડિવાઈડ કરવું પડે. ડિવાઇડિંગ ઇક્વેશન 1 બાય x પ્લસ 1. Therefore, dy by dx minus y upon x plus 1 is equals to e raised to 3x into x plus 1. અહીંયા dy by dx minus y upon x plus 1 is equals to e raised to 3x into x plus 1 and dy by dx plus py equals to q. બે ફોર્મને આપણે કમ્પેર કરીએ તો p મળશે -1 અપોન x પ્લસ 1 અને q મળશે e રેઝ ટુ 3x ઇન્ટુ x પ્લસ 1. હવે આપણે આ મેથડથી સોલ્વ કરવા માટે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોશે. તો તેના માટે ઇન્ટિગ્રેશન ઓફ p dx ફાઇન્ડ કરીએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર માટે આપણે ઇન્ટિગ્રેશન ઓફ p dx ફાઇન્ડ કરીએ. Integration of p dx is equals to minus integration of 1 upon x plus 1 dx મળશે. હવે 1 upon x plus 1નું ઇન્ટિગ્રેશન log 1 plus x થશે. અને આગળ માઇનસ છે તો તે માઇનસ લોગમાં ઉપર જશે. એટલે કે log x plus 1નો ઇન્વર્સ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx થાય. તો ઇન્ટિગ્રેશન ઓફ p dx આપણે ફાઇન્ડ કરેલું છે. તો e રેઝ ટુ log x પ્લસ 1નો ઇન્વર્સ એ આપણો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થશે. ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ log x પ્લસ 1નો ઇન્વર્સ is equals to 1 upon x plus 1. e log e 1 થઈ જાય. એટલે કે 1 upon x plus 1. x plus 1નો ઇન્વર્સ થશે એટલે 1 upon x plus 1. Thus the solution of equation 1 is linear differential equationનું સોલ્યુશન કઈ રીતના બને છે તો કે y into ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ q ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx ઇન્ટુ dx પ્લસ c. y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને ખબર છે 1 upon x plus 1 ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q ખબર છે e રેઝ ટુ 3x ઇન્ટુ x પ્લસ 1 અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે x પ્લસ 1 upon x પ્લસ 1. તો x પ્લસ 1 કેન્સલ આઉટ થશે એટલે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ 3x dx પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ 3xનું ઇન્ટિગ્રેશન થશે e રેઝ ટુ 3x બાય 3. તો y upon x plus 1 is equals to 1 upon 3 e raised to 3x plus c.
તો આપણે ઇમ્પ્લાઇઝ y ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 1 ઇન્ટુ 1/3 e રેઝ ટુ 3x પ્લસ c. આપણે ઇક્વેશનનું સોલ્યુશન મળી ગયું. ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. આપણે આ ઇક્વેશનને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનથી સોલ્વ કરેલ છે. અત્યારે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડના એક્ઝામ્પલ જોયા. હવે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડ, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન મેથડ એન્ડ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડના મિક્સમાં એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, સોલ્વ y માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ a બ્રેકેટમાં વાય સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ. હવે આ ઇક્વેશન વેરિયેબલ સેપરેબલ મેથડથી સોલ્વ થશે કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન મેથડથી સોલ્વ થશે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડથી સોલ્વ થશે તે ચેક કરવાનું છે. તો પહેલાં સોલ્યુશન જોઈએ. તો એના માટે ડીવાય બાય ડીએક્સને કોમન કાઢી લઈએ. સોલ્યુશન ડીવાય બાય ડીએક્સને કોમન કાઢતા જે સિમ્પ્લિફિકેશન આવશે વાય માઇનસ એ વાયનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ એ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ થશે. હવે ડીવાય બાય ડીએક્સને કરતા કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય માઇનસ એ વાયનો સ્ક્વેર અપોન એક્સ પ્લસ એ થશે. ડીવાય બાય ડીએક્સને કરતા કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય માઇનસ એ વાયનો સ્ક્વેર અપોન એક્સ પ્લસ એ. હવે y માઇનસ એ વાયનો સ્ક્વેર એમાંથી y કોમન કાઢી લઈએ. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇન્ટુ 1 માઇનસ એ વાય અપોન એક્સ પ્લસ એ. હવે ડીવાય અપોન વાયના બધા ટર્મ સાથે ડીવાય અને એક્સના બધા ટર્મ સાથે ડીવાય આવી જતું હોય તો તે ઇક્વેશનને વેરિયેબલ સેપરેબલ મેથડથી સોલ્વ કરી શકાય. તો અહીંયા ડીવાય અપોન વાય ઇન્ટુ 1 માઇનસ એ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ડીએક્સ અપોન એક્સ પ્લસ એ. એટલે કે વાયના બધા ટર્મ સાથે ડીવાય અને એક્સના બધા ટર્મ સાથે ડીએક્સ આવી જાય છે. તો તે ઇક્વેશન વેરિયેબલ સેપરેબલ મેથડથી સોલ્વ થશે. તો હવે આપણે એને ઇન્ટિગ્રેશન બે સાઈડ આપી દઈએ. તો ઇન્ટિગ્રેશન ઓફ ડીવાય અપોન વાય ઇન્ટુ 1 માઇનસ એ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીએક્સ અપોન એક્સ પ્લસ એ થશે. હવે ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન વાય ઇન્ટુ 1 માઇનસ એ વાયનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નહીં થાય. તો આપણે એનું સિમ્પ્લિફિકેશન આપી અને એનું ઇન્ટિગ્રેશન કરીએ. ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન વાય ઇન્ટુ 1 માઇનસ એ વાય ઇન્ટુ ડીવાય ને આપણે ઇન્ટિગ્રેશન ઓફ એ પ્લસ એ અપોન 1 માઇનસ એ વાય પ્લસ 1 અપોન વાય લખી શકીએ. dy ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx અપોન એક્સ પ્લસ એ થશે. હવે અહીંયા આપણને ઇન્ટિગ્રેશન ઓફ એ અપોન 1 માઇનસ એ વાય અને ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન વાયનું ઇન્ટિગ્રેશન ખબર છે એટલે એનું ઇન્ટિગ્રેશન થઈ જશે. ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx અપોન એક્સ પ્લસ એ. હવે ઇન્ટિગ્રેશન કરીએ તો ઇઝ ઇક્વલ્સ ટુ ઇમ્પ્લાઇઝ થશે એ એમના 1 અપોન 1 માઇનસ એ વાયનું લોગ 1 માઇનસ એ વાય અને
1 માઇનસ એ વાયનું ફરીથી માઇનસ એ નીચે આવશે, એટલે કે માઇનસ લોગ 1 માઇનસ એ વાય પ્લસ લોગ વાય ઇઝ ઇક્વલ્સ ટુ લોગ એક્સ પ્લસ એ પ્લસ લોગ સી. સિમ્પ્લિફિકેશન આપીએ એનું લોગ વાય માઇનસ લોગ 1 માઇનસ એ વાય ઇઝ ઇક્વલ્સ ટુ લોગ એક્સ પ્લસ એ પ્લસ લોગ સી. લોગમાં માઇનસ છે તો નીચે જશે અને લોગ પ્લસ લોગ હોય તો એ ઇન્ટુ થઈ જશે. લોગ માઇનસ લોગ હોય તો એ ભાગાકારમાં જાય, એટલે કે વાય અપોન 1 માઇનસ એ વાય, અને લોગ પ્લસ લોગ હોય તો મલ્ટિફિકેશનમાં આવશે, એટલે કે લોગ એક્સ પ્લસ એ ઇન્ટુ સી. હવે બે સાઈડ લોગ કેન્સલ આઉટ કરીએ તો વાય અપોન 1 માઇનસ એ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ એ ઇન્ટુ સી થશે. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ. y upon 1 minus ay is equals to x plus a into c. This is the solution of given equation. Now next example is example solver. dy by dx is equals to x cube minus 2xy. હવે આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મેળવવાનું છે. સોલ્યુશન જોઈએ. dy by dx પ્લસ 2xy ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો આ ઇક્વેશન dy by dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈપનું ફોર્મ બની જાય. તો આ ઇક્વેશનને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડથી સોલ્વ કરી શકીએ. તો dy by dx પ્લસ 2xy ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ આપણે સિમ્પ્લિફિકેશન આપી દઈએ. dy by dx plus 2xy is equals to x cube. હવે dy by dx plus py equals to q and dy by dx plus 2xy equals to x cube ને કમ્પેર કરીએ તો અહીંયા p મળશે, p equals to 2x મળશે અને q equals to x cube મળશે. Here p equals to 2x and q equals to x cube. હવે integration of p dx is equals to integration of 2x dx is equals to 2x નું થશે x square by 2 એટલે 2 cancel is equals to x square મળશે. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોશે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડથી સોલ્વ કરવા માટે. તો ઇન્ટિગ્રેશન ફેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p dx. Integrating factor is equals to e raised to integration of p dx is equals to e raised to x square થશે integration of p dx x square આપેલું છે. Thus the solution of given equation. Linear differential equation નું solution y into e raised to integration of p dx is equals to integration of q into e raised to integration of p dx into dx plus c થશે. e raised to integration of p dx is equals to integration of q into e raised to integration of p dx into dx plus c. હવે e raised to integration of p dx અને q ની વેલ્યુ પુટ કરી દઈએ. y into e raised to x square is equals to integration of x cube into e raised to x square dx plus c થશે. હવે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ક્યુબ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ નહીં થાય. એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ કંઈક ટી એઝ્યુમ કરી લઈએ. ટેક એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ટી.
ધેટ ઇમ્પ્લાઇઝ 2x dx ઇક્વલ્સ ટુ dt થશે. બે વેલ્યુ ઇન્ટિગ્રેશનમાં પુટ કરી દઈએ. ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 ઇન્ટિગ્રેશન t ઇન્ટુ e રેસ ટુ t dt પ્લસ c થશે. x dx ઇક્વલ્સ ટુ dt બાય 2 પુટ કરી દઈએ અને x સ્ક્વેર ઇક્વલ્સ ટુ t પુટ કરીએ તો 1/2 ઇન્ટિગ્રેશન ઓફ t ઇન્ટુ e રેસ ટુ t dt પ્લસ c થશે. હવે ઇન્ટિગ્રેશન ઓફ t ઇન્ટુ e રેસ ટુ tનું ખંડશઃ સંકલન ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ દ્વારા થશે. 1/2 t e રેસ ટુ t માઇનસ t પ્લસ c થશે. t e રેસ ટુ t નું ઇન્ટિગ્રેશન t e રેસ ટુ t માઇનસ e રેસ ટુ t પ્લસ c થશે. ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 t e રેસ ટુ t માઇનસ e રેસ ટુ t પ્લસ c. e રેસ ટુ t કોમન કાઢી લઈએ. ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 e રેસ ટુ t t માઇનસ 1 પ્લસ c. t ની વેલ્યુ પુટ કરી દઈએ. ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 e રેસ ટુ એક્સ સ્ક્વેર બ્રેકેટમાં એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ c થશે. y into e raised to x square equals to 1/2 e raised to x square બ્રેકેટમાં x square minus 1 plus c. સિમ્પ્લિફિકેશન આપીએ. y equals to 1/2 x square minus 1 plus c e raised to minus x square e raised to x square કોમન કાઢી કેન્સલ આઉટ કર્યું. y equals to 1/2 x square minus 1 plus c e raised to minus x square. y equals to 1/2 x square minus 1 plus c e raised to minus x square. This is the solution of given equation.